ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી અનેક મહિલાઓને પ્રેમ જળમાં ફસાવનાર યુવકની ધરપકડ, મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. જેતપુરના યુવકનું ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓનો સંપર્ક કરતો. જેતપુરમાં થોડા દિવસ પહેલા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ઇન્સ્ટા આઈડી પરથી મેસેજ કેમ કરે છે તે બાબતે યુવકને રાજકોટના શખ્સો દ્વારા મારવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા અન્ય એક શખ્સ ઇન્સ્ટાગ્રામ ફેક એકાઉન્ટ બનાવી મેસેજ કરતો હતો અને અનેક મહિલાઓ સાથે વાત કરી હોવાનું ફલિત થયું. પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનાલિસિસ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગઢડા તાલુકાના અડતાળા ગામના રહેવાસી પરેશ બાબુભાઈ પરમાર હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા અડતાળા ગામ ખાતે લોન રિકવરી એજન્ટ બનીને આરોપીના ઘરે જઈ આરોપી વિશે જાણકારી મેળવી હતી. સાયબર ગઠિયાએ ફરિયાદીના ઓરિજિનલ ઇન્સ્ટા એકાઉન્ટ પર સતત નજર રાખતો અને ટ્રાવેલિંગ, ઘર, ધંધો, પરિવારના સભ્યોની બધી માહિતી એકઠી કરીને ફરિયાદી જે પોતાની અંગત ઇન્સ્ટા એકાઉન્ટમાં અપલોડ કરતો તો તેવું જ આ સાયબર ગઠિયો ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અપડેટ રાખતો હતો. આરોપીએ ફરિયાદીના હાથમાં રહેલ ટેટુ જેવું ટેટુ પોતાના હાથમાં બનાવડાવેલ. આરોપીને આવો આઈડિયા ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને આવેલ અને આ બાબતે ગૂગલ પર પણ સર્ચ કરીને શીખેલ. આરોપી ડમી એકાઉન્ટથી પ્રેમ જાણવા ફસાવીને રૂપિયા પડાવવામાં આવતા. પોલીસને તપાસ દરમિયાન આરોપીના મોબાઈલમાંથી ઘણી બધી ચેટ મળેલ. આરોપીના મોબાઈલ ફોનમાં અમુક મહિલાઓ સાથેના વિડીયો કોલ દરમિયાન સ્ક્રીન રેકોર્ડિંગ પણ મળી આવેલ. આરોપીના મોબાઈલમાંથી અન્ય વ્યક્તિઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના આઈડી મળી આવેલ, જેની પોલીસ તપાસ હાલ ચાલુ છે. મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આશિષ પાટડિયા, જેતપુર. મારું નામ પરેશભાઈ બાબુભાઈ પરમાર છે. મેં મારા મોબાઈલમાંથી અંકિતભાઈ પટેલના નામે ડમી ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવેલી છે. તેમાંથી હું છોકરીઓને મેસેજ કરતો હતો. બાદ અંકિતભાઈ રાદડિયાએ મારા વિરુદ્ધ જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ કરતો હું પકડાઈ ગયેલી છું. આથી આપ બધાને જણાવું છું કે કોઈએ પણ સોશિયલ મીડિયામાં ડમી કે ફેક એકાઉન્ટ બનાવવા નહીંતર આપના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.